ચૈતર વસાવાની વર્ષોથી ચાલી આવી રહેલી પરંપરા તૂટી આ વખતે તેઓ ના બની શક્યા ઘેરૈયા। તેની પાછળનું કારણ છે થોડાક સમય પહેલાં તેમના પર જે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો તે કેસ તેમને નડી ગયો, જેની શરતો હતી જામીનમાં કે તેઓ તેમના ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે, એટલે તેઓ છેલ્લા 5 વર્ષથી પોતાના ગામમાં ઘેરૈયા બનીને ફરતા હતા અને આદિવાસી સમાજનો જે મુખ્ય તહેવાર મનાય છે તેવા હોળીના તહેવારમાં લોકો વચ્ચે જોવા મળતા હતા। ત્યારે આ બાબતે ચૈતર વસાવાએ કોર્ટમાં અરજી પણ કરી હતી, જે કોર્ટે અરજી ફગાવી હતી। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હોળીના તહેવારને આદિવાસી સમાજ દ્વારા એક અનોખી રીતે ઉજવવામાં આવે છે। મુખ્ય તહેવાર હોળીનો માનવામાં પણ આવે છે। તેને લઈને ખાસ કરીને ઘેરૈયા છે તે આદિવાસી સમાજના લોકો બનતા હોય છે। આ તહેવારના દિવસે ઘેરૈયાની ખૂબ જ મહત્ત્વની વિશેષતાઓ હોય છે ને આમાં કહેવાય છે કે ઘેરૈયા બનવા માટે એક સખત પરિશ્રમ પણ કરવું પડતું હોય છે। ત્યારે આના માટે લાંબો સંઘર્ષ હોય છે અને લોકો પહેલાં માનતા હોય છે, એક સંકલ્પ લેતા હોય છે। ત્યારબાદ મહાશિવરાત્રિ પછીથી લઈને પાંચમ સુધી ઘેરૈયા છે તે બનીને ગામે ગામ ફરતા હોય છે। છેલ્લા 5 વર્ષથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઘેરૈયા બનીને તેમણે ગામમાં ફરતા હતા। હોળીના તહેવારમાં લોકોને રંગો લગાવીને આ તહેવારની મજા માણતા હતા, પોતાની માનતા માનતા હતા। પરંતુ જે રીતે થોડાક સમય પહેલાં તેમના પર 307 હત્યાના પ્રયાસનો ગુનો જે છે તે નોંધાયો, જેમાં ડેડિયાપાડાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા તેમના પર જે ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ તેમને જેલ જવાનો વારો પણ આવ્યો હતો। જેલમાંથી બહાર તો તેઓ આવી ચૂક્યા છે, પણ જે શરતો જામીનની છે તેમાંથી એક મહત્ત્વની શરત હતી કે તેઓ ડેડિયાપાડા પોતાના મત વિસ્તારમાં નહીં પ્રવેશી શકે। તેના જ ભાગરૂપે તેઓ ડેડિયાપાડા નહીં પ્રવેશી શકવા હોવાના કારણે તે આ વખતે હોળીમાં પોતાના લોકો વચ્ચે સહભાગી ના બની શક્યા, ઘેરૈયા ના બની શક્યા। એટલે એનું કારણ છે કે તેમના દ્વારા કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી। જે અરજી છે કોર્ટમાં તેમણે 10 દિવસની રાહત માંગી હતી, પરંતુ કોર્ટે તે રાહત પણ ફગાવી હતી। હવે આ સમગ્ર મામલામાં ઘેરૈયા બનવાની જે પ્રક્રિયાની વાત કરીએ તો ઘેરૈયા બનવા માટે સૌપ્રથમ તમને જેમ કીધું માનતા માનવી પડે છે। સુખ શાંતિ માટે 5, 7, 11 વર્ષ સુધી ઘેરૈયાઓ બનવાનું વ્રત લેવામાં આવે છે। સાથે જ વિશિષ્ટ આમાં શણગારની વાત કરીએ તો ઘેરૈયાનો દેખાવ એકદમ અલગ અને ભક્તિમય હોય છે। સામાન્ય રીતે જૂના અને જેની પર રંગ લાગી શકે તેવા કપડાં પહેરાવવામાં આવે છે। ચહેરા પર કલર, ગુલાલ, કસ્તુરીના ટપકા કરવામાં આવે છે। કેટલાક વિસ્તારોમાં તો પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરીને ઘેરૈયા બને છે। હાથમાં મોરપીંછ અને લાકડી અને રંગબેરંગી દંડાઓ હાથમાં હોય છે। સાથે જ હોળી પ્રગટાવ્યા બાદ પૂજન હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે। ત્યારબાદ ઘેરૈયાઓ ત્યાં હાજર હોય છે અને તેઓ હોળીની પ્રદક્ષિણા કરે છે અને ભક્તિભાવ પૂર્વક દર્શન કરે છે। ફાગણના ગીતો અને નૃત્યો, ઘેરૈયાઓ ટોળા વળીને ગામમાં ચોકમાં ઘેર ઘેર જઈને ફાગણના ગીતો, ફટાણા અને ભજનો ગાય છે। ત્યારબાદ તેઓ નૃત્ય કરે છે અને તેમને બદલામાં ભેટ સ્વરૂપે ગામના લોકો પૈસા પણ આપે છે। પરંતુ આ વખતે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ઘેરૈયા ના બની શકતા અનેક ચર્ચાઓ વેગવાન બની છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।